તંત્ર દ્વારા દશામા વિસર્જનને લઈને 6 કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં દશામા વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા 6 કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। હાલમાં સૌની દશા સુધારતી માં દશામાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ગણેશ વિસર્જન માટે જૂના કૃત્રિમ તળાવોને ફરી નવા કરવામાં આવશે। ગણપતિ ઉત્સવ માટે વિસર્જન માટે અને અત્યારે જે દશામા માટે પણ તૈયારી ચાલુ રહ્યા છે। 2 દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરનાર છે। મારે અને માન્ય પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે। પદાધિકારીઓ સાથે પણ અમે વિઝિટ પણ કરવાના છે। એટલે અત્યારે 6 તળાવ રેડી થઈ રહ્યા છે ફોર દશામા, અને ગણપતિ માટે પણ જે તળાવ એક્ઝિસ્ટિંગ જૂના હતા એને પણ રેનોવેટ કરવાની પ્લાન કરી છે। આમાં એક જ તકલીફ છે કે દશામાની જે તળાવની અંદર મૂર્તિઓ દયા પછી એને કાઢવાનું અને રીપ્રોસેસ કરવામાં સમય લાગશે, અને સેમ ટાઈમ ગણપતિ ઉત્સવ પણ પેરેલલી આવશે। એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં વધારે ખર્ચનું ઇસ્યુ નથી, અને બંને અલગ અલગ પર્પઝ છે। પણ આવનારા દિવસમાં બધું સાફ કરીને અને પ્રોપર બ્યુટિફિકેશન કરવાનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે આ કાયમી આવવાનું છે અને કાયમી સોલ્યુશન પણ એના માટે પ્લાન કરી રહ્યા છે। થેન્ક યુ।